સારું બિયારણ છે। હજી તમને મોટી જુવાર છે એની અંદર પણ દેખાડું કે આપણે જુવાર વાવી હતી ફેટ બોય એ 1 મહિનાની થઈ છે આજે। નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે આપણે 1 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો કે જેની અંદર આપણે ઘાસચારાની અંદર જે ફેટ બોય જુવાર આવે છે કે ફેટ બોય જુવાર વિશે વિડીયો બનાવ્યો હતો કે 60 દિવસની અંદર આ જુવાર છે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે। તો આપણે આ જુવાર છે પહેલી વખત વાવી, તો હવે વચ્ચે વચ્ચે હું તમને વિડીયો બનાવવો અને કહેતો આવું, માહિતી આપતો આવું તો તમને વિશ્વાસ આવે ને ખબર પડે અને 5 ખેડૂત છે એ કદાચ આ બિયારણ લેશે પણ ખરી। કેમ કે નકર તો એમ થાય કે આ ડાયરેક્ટ છે શું પ્રોસેસ કરી અને એટલું ટાઈમ વયો ગયો ત્યાં સુધી વિડીયો ના આવ્યા। તો આજે આપણે જે વિડીયો બનાવ્યો છે કે જે અત્યારે 1 મહિનો થયો છે, રાઈટ આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે। તો આજે 1 મહિનાની અંદર આપણે જુવારનો કેટલો વિકાસ થયો છે અને કેટલી છે, કેમ કે ઘણા બધા જે ખેડૂત મિત્રો આપણા સબસ્ક્રાઈબર હશે એને તો ખબર હશે કે આ વિડીયોની માહિતી, પણ જે કોઈ નવા હશે એને ખબર નહીં હોય। તો મિત્રો, આખો વિડીયો તમે જોવો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય। તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે જે આપણે જુવાર વાવી હતી ફેટ બોય એ 1 મહિનાની થઈ છે આજે, અને એની હાઈટ અને તમે આમ જોઈ શકો છો ગ્રીનરી। આપણે આ 9 વીઘાની જુવાર છે, 9.5 વીઘાની છે। આપણે આ વડ છે ત્યાંથી કરી થાંભલાની ઓલી બાજુ છે કે જે બાઉન્ડ્રી દેખાય છે જે તમને અહીંયા થાંભલાની બાજુમાં, ત્યાંથી કરીને આપણે આ બાજુ ખૂણો આવે 9.5 વીઘાની છે। અને આ વેચવા માટે હાલે એવી છે, અને જે કોઈ પશુપાલન કરતા હોય અને ઘર પૂરતી વાવવી હોય તો પણ હાલે। કેમ કે આમાં રોગ જીવાત ઓછી આવે છે, ખાલી આપણે જે લીલી ઈયળ આવે છે એ પાંદડા ખાય છે। હમણાં દવા મારી 2 દિવસ થયા છે, ક્યાંક ક્યાંક ખાય છે। બાકી આની ચમક તમે જોઈ શકો છો જુવારની। આ માત્ર 1 જ મહિનો થયો છે અને આની હાઈટ એમ કહીએ કે છાતી સામું આવી ગઈ છે, જોઈ શકો છો આ। અને આપણે 1 જ વીઘાની અંદર 4 કિલો જુવાર વાવી હતી આ, એટલે કહેવાનો મતલબ એ કે આ સારું બિયારણ છે। અને બીજી ખાસિયત આની એ છે કે આના જે પાન છે એ જો તમે આ નીચલા પાન એ પીળા પડી અને ખરતા નથી। જ્યાં સુધી આખું ઝાડ મોટું થાય ત્યાં સુધી જે પહેલું પાન છે, જો આ પહેલું પાન એ પણ પીળું પડ્યું નથી। નકર આપણે જે બીજી નોર્મલ જુવારમાં કાંઈ આવે છે એના પાન ઉપર આવતા જાય અને જે નીચલા પાન છે એ પીળા પડી અને સુકાઈ જાય છે। તમે જોઈ શકો છો આ જુવાર। અને આની અત્યારે પિયત પણ ચાલુ છે, એટલે એમ કહે કે પાળું પણ મજબૂત હોય। કેમ કે જો આ ક્યારો છે એ આમાં પિયત આપેલું જ છે અને આમાં નથી આપેલું। અત્યારે પિયત પણ ચાલુ છે અને પવનની પણ ગતિ છે, તો આના મૂળિયા આટલા બધા વધારે મજબૂત થઈ ગયા। આપણે જે સબસ્ક્રાઈબર છે એને ખબર હશે કે રૂટવેલ આપીએ છીએ, રૂટવેલ આપીએ એટલે મૂળિયા આટલા મજબૂત થાય કે એ જુવારને પડવા દેતા નથી। અત્યારે પિયત પણ ચાલુ છે અને પવન પણ છે, તો પણ આપણે પિયત આપીએ છીએ, જુવાર પડતી નથી। તમે જોઈ શકો છો આ જુવારની હાઈટ। અને આપણે વીઘે 4 કિલો જ બીજ વાવ્યું હતું, એ પણ આપણી ચેનલમાં વિડીયો છે એટલે એ પણ જોઈ લેજો। એટલે કહેવાનો મતલબ એ કે આ સારું બિયારણ છે, તો જે કોઈ ખેડૂત ભાઈને વાવવું હોય એ આ બિયારણ વાવી શકે છે। અને કોઈને પણ જોતું હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપમાં તમે જોડાઈ જાઓ અને મેસેજ કરી અને પછી ત્યાંથી નંબર આપી દઈશ, એટલે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો। એટલે ખાસ મિત્રો, આ તમને રિઝલ્ટ બતાવવા માટે જ અત્યારે આ ખેતરની અંદરથી વિડીયો ઉતાર્યો છે। અને મિત્રો, એક વાત ખાસ યાદ આવી એટલે કહી દઉં કે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે ઓર્ગેનિકની અંદર ના થાય, તો આપણે આ જુવાર છે એ પણ ઓર્ગેનિક છે, સાથે બાજુમાં મકાઈ છે। જો
અત્યારે એ પણ ઓર્ગેનિક છે. હવે આપ કહીએ કે ચારવાનો સમય આવી ગયો. બધી જે આપણે ડુંડી સમરી કહીએ છીએ એ મકાઈમાં પણ નીકળી ગઈ છે. આ તમે જો જુવાર આખી જે અહીંયા હાજર હોય એને જ ખબર પડે. આની મીઠાશની સુગંધ આવે છે આવું નીચલા ભાગમાં. ઉપલા ભાગની આમ સુગંધ આવે ને એટલે આમ નીચલા ભાગમાં સુગંધ આવે કે જુવાર વાવેલ લાગે આગળ એમ. એવું આ બિયારણ છે. એટલે જેમ બને એમાં બિયારણનો ઉપયોગ કરીએ. આ કોઈ બિયારણ માટેનો વિડીયો નથી, પણ આપણે મગાવ્યું હતું અને આપણે સારું લાગ્યું તો ખેડૂત મિત્રોને ચીંધીએ એમ. પુણ્યનું કામ છે ને આ પશુ જ ખાવાના છે, આ કોઈ માણસ તો ખાવાનું નથી. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો મિત્રો. જો મિત્રો હવે અહીંથી આખું જે વાડી છે એ સરખી દેખાશે. તમે જોઈ શકો છો. આપણે આ સાઈડથી અહીંયાથી કરી ને છેટ સામે વડ છે. વડ આગળથી આપણે આગળ કીધું કે જે આ ટાવર છે ત્યાં લગી 9 વીઘાની જુવાર છે અને ખૂબ સારું બિયારણ છે. હજી તમને મોટી જુવાર છે એની અંદર પણ દેખાડું કે પાંદડા છે એ પીરા નથી પડ્યા. જો આ બાજુ તમે જોઈ શકો છો. આ લીલું જ છે પાંદડું, એટલે સારી છે એમ. આ તમે જોયું કે ફેટબોય જુવાર છે એનું ખૂબ સારું બિયારણ અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે આપણે. એટલે જેમ બને એમ આવા બિયારણોનો ઉપયોગ કરાય. આ ખાસ કરીને જે પશુપાલન કરતા હોય અને ખેતી સાથે સંકળાયેલા હોય એના ખૂબ ઉપયોગી માટે છે અને એની સાથે બિઝનેસમાં પણ ખૂબ ઉપયોગી છે. અમારે પણ આ ડાયરેક્ટ લીલાચારામાં વેચવા માટેની જ છે. એટલે મિત્રો કોઈને પણ બીજો ઓર્ગેનિક ખેતી અથવા ફેટબોયને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી પૂછી શકો છો. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.